ગુણોત્તર શ્રેણી સ્વાધ્યાય 4 દાખલા નંબર 17 ત્રણ ધન સંખ્યાઓ k+1 3k-1 અને 5k+1 આપેલી છે અને તે ગુણોત્તર શ્રેણીમાં છે તેવું કહ્યું છે. શોધવાનું k છે કે અચળાંક શું હશે. ચલો મિત્ર, પહેલા પદને આપણે t1 કહીશું, બીજા પદને t2 કહીશું અને ત્રીજા પદને t3 ના નામે ઓળખીશું. આપણે જાણીએ છીએ કે ત્રણેય પદો જો ગુણોત્તર શ્રેણીમાં હોય તો t2/t1 એ t3/t2 જેટલો થાય. માટે t2 ની કિંમત મૂકીશું 3k-1 અપોન t1 ની વેલ્યુ મૂકીશું k+1 ઇઝ ઇક્વલ ટુ t3 ની કિંમત 5k+1, t2 ની વેલ્યુ 3k-1. હવે જ્યારે બે પદો વચ્ચે ઇઝ ઇક્વલ ટુની સાઇન હોય તો આપણે ચોકડી ગુણાકાર કરતા હોઈએ છીએ. તો ચોકડી ગુણાકાર સ્વરૂપે કિંમતો લખી દઈશું. 3k-1 ગુણ્યા 3k-1 ઇઝ ઇક્વલ ટુ 5k+1 k+1. હવે 3k ને પાછળના આ કિંમતો સાથે ગુણીશું અને -1 ને આ બાજુના કૌંસ સાથે ગુણાકાર કરીશું. ચાલો મિત્રો શરૂ કરીએ. 3k ગુણ્યા 3k 9k નો સ્ક્વેર માઇનસ 3k ગુણ્યા 1 એટલે 3k. હવે -1 નો વારો, -1 ગુણ્યા 3k -3k, -1 ગુણ્યા -1 -+1 ઇઝ ઇક્વલ ટુ નું સાઇન મૂકી દઈશું. આ જ ઘટના અહીં પણ કરીશું. 5k ગુણ્યા k એટલે કે 5k નો સ્ક્વેર, 5k ગુણ્યા 1 એટલે 5k વત્તા 1 ગુણ્યા k એટલે એકલો k કે 1k એવું પણ બોલી શકાય. 1 ગુણ્યા 1 એટલે 1. હવે જેટલા કોમન ફેક્ટર્સ છે એનો સરવાળા કરી દઈશું. 9k નો સ્ક્વેર -3k -3k એનો મતલબ કે કોમર્સની ભાષામાં બોલીએ કે 3 રૂપિયા નુકસાન અને બીજું 3 રૂપિયાનું નુકસાન એટલે કે ટોટલ 6 રૂપિયાનું નુકસાન કહેવાય. +1 બરાબર 5k નો સ્ક્વેર, 5k વત્તા 1k એટલે 6k વત્તા 1. હવે જમણી બાજુના બધા જ પદોને ડાબી બાજુ પર ખસેડી લઈશું. 9k સ્ક્વેર -6k +1 -5k નો સ્ક્વેર -6k -1 બરાબર 0. આ બધી સંખ્યાઓ પ્લસમાં હતી, ડાબી બાજુ જતા એ બધી જ સંખ્યાઓ માઇનસ થઈ જશે. માઇનસ અને પ્લસ 1 ઉડી જશે. અહીં 9k સ્ક્વેરમાંથી 5k સ્ક્વેર બાદ કરીશું એટલે કે 9 માંથી 5 ગયા 4k સ્ક્વેર અને ફરીથી -6k -6k. હમણાં જ આપણે કોમર્સની ભાષામાં બોલ્યા કે પહેલા 6 રૂપિયા નુકસાન હતું, ફરી પાછું 6 રૂપિયા નુકસાન પડ્યું. એનો મતલબ કે ટોટલ 12 રૂપિયા નુકસાન કહેવાય બરાબર 0. હવે 4k કોમન કાઢી લઈશું. 4k નીકળે કોમન એટલે હવે 1k વધશે
અહીં 4 બાર લાવવા માટે 12 ને 4 વડે ભાગતા 3 મળશે. કે તો 12 આવી ગયો છે એટલે ફરીવાર કે લખાશે નહીં, બરાબર 0. એટલે કે એવું કહી શકાય કે 4k બરાબર 0 અથવા k - 3 બરાબર 0. કે બરાબર 0, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે 0 મળશે અને અહીં કે બરાબર 3 મળશે. માટે કહી શકાય કે કેની સંભવિત કિંમતો કાં તો 0 હોઈ શકે કાં તો 3 હોઈ શકે. અહીં આપણો જવાબ મળે છે.